જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 1 સપ્ટેમ્બર 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ઓગસ્ટની જેમ ભાદરવો પણ ભરપૂર રહેશે. 2 રાઉન્ડ બહબાટી બોલાવે તેવી સંભાવના, ખાના ખરાબી સર્જે તેવી પણ શક્યતાઓ છે. ફરી ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનામાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. 3 તારીખથી ફરીવાર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. ફરી લીલો દુષ્કાળ આ વર્ષે જોવા મળશે સપ્ટેમ્બર મહિનાની અંદર તેવી સંભાવના છે. બેક ટુ બેક રાઉન્ડ આવવાની પણ શક્યતાઓ રહેલી છે. તો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. વિગતે માહિતી મેળવીશું કે કયા વિસ્તારની અંદર કેવો વરસાદ નોંધાશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. તો મિત્રો વાત કરીએ તો ઓગસ્ટ મહિનાની જેમ ભરપૂર આ મહિનો પણ જોવા મળશે, કારણ કે ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે. અત્યારે પણ ઘણા બધા હવામાન વિભાગની સંસ્થાઓ તેની સાથે ઘણા આગાહીકારો પણ આગાહી કરી રહ્યા છે કે આ મહિનો ભાદરવો પણ ભરપૂર ભારેથી અતિ ભારે વરસાદ લાવે તેવી શક્યતા રહેલી છે. આમાં પણ બેક ટુ બેક રાઉન્ડ આવવાની સંભાવના છે, કારણ કે બંગાળની ખાડીમાં અત્યારે સિસ્ટમ સક્રિય બની ચૂકી છે. હવે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ આવી રહી છે, જેના કારણે 3 તારીખથી ગુજરાતમાં એક વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. તેની સાથે આ વરસાદી રાઉન્ડ આવનારી 8 સપ્ટેમ્બર સુધી યથાવત જોવા મળશે. ત્યારબાદ બંગાળની ખાડીમાં બીજું નવું લો પ્રેશર 6 અથવા તો 7 સપ્ટેમ્બર દરમિયાન બંધાશે, જેના કારણે 10-11 તારીખ દરમિયાન પણ વરસાદનો રાઉન્ડ યથાવત જોવા મળશે. તે ઉપરાંત ફરી પાછું એક લો પ્રેશર બંગાળની ખાડીમાં બને તેવી શક્યતા છે. એ લો પ્રેશર વાત કરવામાં આવે તો 13 અથવા તો 14 સપ્ટેમ્બર દરમિયાન જોવા મળી શકે છે. હાલ તો આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બેસી ગયું છે 30 તારીખના રોજમાં. ત્યારબાદ તે આગામી 13 તારીખ આજુબાજુ ફરીવાર ઉત્તરા નક્ષત્ર પણ બેસવાનું છે, જેમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આ સિવાય સૂર્ય હસ્ત નક્ષત્રમાં બેસશે ત્યારે હાથીઓ પણ શરૂ થવાનો છે. હાથી નક્ષત્રની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તો આ સપ્ટેમ્બર મહિનામાં ફરી પાછો લીલો દુષ્કાળ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી. વાત કરવામાં આવે તો 3 તારીખથી વરસાદની રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. અત્યારે ચાર્ટ ફરીવાર બદલાઈ રહ્યા છે, જે મુજબ અમુક વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદની પણ સંભાવના દેખાઈ રહી છે. ફરી આજની અપડેટની અંદર વાત કરીએ તો 5 થી લઈને 10 ઇંચ સુધીના પણ અમુક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. ફરી નદી નાળા તરબોળ કરી નાખે એવો વરસાદ આ રાઉન્ડની અંદર જોવા મળશે. અને આ અત્યારની અપડેટ પ્રમાણે સાર્વત્રિક વરસાદની શક્યતાઓ હાલ આ અઠવાડિયાની અંદર જોવા મળી શકે છે અને ફરીવાર અનરાધાર મેઘના મંડાણ જોવા મળશે. વાત કરવામાં આવે તો 3 તારીખથી ભારે વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતની અંદર બારડોલી, નવસારી, સુરત, વાંકલ, કોસંબા એ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય ભરૂચ, દહેજ, જંબુસર, કરજણ, શિનોર, ડભોઈ એ ભાગની અંદર મધ્યમ ભારે વરસાદ નોંધાશે. આ સિવાય દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લા જેમાં વલસાડ, વાપી, ડાંગ, આહવા, નવસારીના અમુક ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદની સંભાવના 3 તારીખ દરમિયાન જોવા મળશે. એ સિવાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ચાર્ટ બદલાઈ રહ્યા છે. ભાવનગર જિલ્લો, અમરેલી, બોટાદ, જસદણ, રાજકોટ, ચોટીલા અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. આ સિવાય જૂનાગઢ, ઉના, ગીર સોમનાથ, પોરબંદરના ભાગોની અંદર પણ સારો વરસાદ નોંધાશે. જામનગર, દ્વારકા, મોરબી એ ભાગોની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ હળવા મધ્યમ વરસાદની સંભાવના અત્યારના વેધર મોડેલ પ્રમાણે જોવા મળી રહી છે. આ સિવાય સિસ્ટમનો ટ્રેક હાલ ગુજરાતમાંથી પસાર થઈ રહ્યો છે, જેના કારણે કચ્છમાં પણ ફરી પાછી વરસાદની સંભાવના ઊભી થતી જોવા મળી રહી છે. ગાંધીધામ, ખાસ કરીને રાપર, વાગડ, અંજાર, ભુજ, લોધરાની જેવા ભાગો, નખત્રાણા એ ભાગોની અંદર સારામાં સારો વરસાદ, જ્યારે નલિયા, ખાવડા, ધોળાવીરા ઉપરના ભાગોની અંદર સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે. મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો જેમાં દાહોદ, ગોધરા, છોટાઉદેપુર અને મહીસાગર, પંચમહાલ એ ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના રહેલી છે. વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, રાજપીપળા, નર્મદામાં હળવા મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે. નડિયાદ, બોરસદ, તારાપુર, કપડવંશ, ખેડા, અમદાવાદમાં પણ મધ્યમ ભારે વરસાદની સંભાવના રહેલી છે. આ સિવાય વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જે વિસ્તારો બાકી રહી ગયા હતા આ
ગયા રાઉન્ડની અંદર અમુક ભાગોની અંદર ઓછો વરસાદ નોંધાયો હતો, પરંતુ તેને મૂંઝાવાની જરૂર નથી. આ રાઉન્ડની અંદર ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. 5 થી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે, જેમાં થરાદ, બનાસકાંઠા, અરવલ્લીના ભાગો તેમજ સાબરકાંઠા, મહેસાણાના ભાગોની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે. ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારની અંદર સારામાં સારો અને અતિ ભારે વરસાદ પણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તો જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. હાલ ચાર્ટ અલગ અલગ જોવા મળી રહ્યા છે, જેના કારણે દરરોજ અપડેટ અલગ અલગ જોવા મળી રહી છે. એટલે નવી લેટેસ્ટ અપડેટ પ્રમાણે ફરી ગુજરાતને આ મેઘરાજા ધંભરોળે તેવી શક્યતાઓ ઊભી થતી જોવા મળી રહી છે, કારણ કે સિસ્ટમ હાલ તેની દિશા તરફ આગળ વધી રહી છે, પરંતુ તે ગુજરાતથી વચ્ચેથી ઉપરથી પસાર થાય તે પ્રમાણે વરસાદનું જોર રહેતું હોય છે. એટલે ગુજરાત મધ્યમાંથી પસાર થશે તો ચોક્કસપણે ગુજરાતના તમામ ભાગોને ફરી પાછો સારા રાઉન્ડનો વરસાદ પડી શકે છે. 4 તારીખની વાત કરીએ તો 4 તારીખ દરમિયાન પણ સમગ્ર ગુજરાતની અંદર વરસાદની સંભાવના છે. હાલ સિસ્ટમની વધુ અસર ઉત્તરના ભાગો, મધ્યના ભાગો, પૂર્વના ભાગો અને દક્ષિણ ગુજરાતને વધુ અસર જોવા મળશે, જ્યારે પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો ભાવનગર, અમરેલી, બોટાદને પણ સારો લાભ મળે આ રાઉન્ડની અંદર તેવી શક્યતા છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર સામાન્યથી લઈને મધ્યમ વરસાદ નોંધાશે. ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ 4 જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદ નોંધાશે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી એ ભાગોની અંદર હળવા મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણની અંદર સુરત, ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, નર્મદા એ ભાગોની અંદર વધુ શક્યતા ભારે વરસાદની છે. જ્યારે વલસાડ, વાપી, કપરાડા, ડાંગ, આહવા, નવસારીમાં હળવા મધ્યમ ભારે વરસાદ નોંધાઈ શકે છે. 5 તારીખ દરમિયાનથી એટલે કે 3 થી લઈને 7 તારીખ સુધી આ રાઉન્ડ કન્ટિન્યુ 4 થી લઈને 5 દિવસ સુધી ચાલો તેવી શક્યતા રહેલી છે, જેના કારણે મોટાભાગના તમામ ભાગોની અંદર ભારે વરસાદ નોંધાશે અને હાલની અપડેટ મુજબ સાર્વત્રિક વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે. હાલની અપડેટ મુજબ વાત કરવામાં આવે તો તારીખો વાઇઝ, જેમાં ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદની સંભાવના 6 અથવા તો 7 તારીખ દરમિયાન જોવા મળશે, જેમાં સિદ્ધપુર, વડનગર, મહેસાણા, મોઢેરા, ચાણસ્મા, પાટણ, રોડા, હારીજ, રાધનપુર, ઈડર, વડાલી, હિંમતનગર, માણસા, પ્રાંતિજ, કડી, ડસાડા, સતલાનપુર, સુઈગામ, થરાદ, ધાનેરા, ડીસા, પાલનપુર, અંબાજી સહિતના ભાગોની અંદર મુશળધાર વરસાદની સંભાવના દેખાઈ રહી છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. તો 6-7 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તમામ ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. તે ઉપરાંત 3, 4 અને 5 તારીખ દરમિયાન સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય પૂર્વના ભાગો અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્યમથી લઈને ભારે વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર હળવા મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. બાકી હજુ સિસ્ટમમાં ફેરફાર થશે તો અવશ્ય માહિતી આપશું. આપણે પહેલાં જણાવ્યું તે મુજબ કે આ નક્ષત્રની અંદર સારામાં સારો વરસાદ ગુજરાતમાં જોવા મળશે. ત્યારબાદ ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર અને હાથિયા નક્ષત્રની અંદર પણ સારામાં સારો વરસાદ આ બંને નક્ષત્રની અંદર બેસતાની સાથે જ સારામાં સારો વરસાદ જોવા મળી શકે છે. જેની ડેટ વાઇઝ માહિતી આપીએ તો ખાસ કરીને ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર 13 તારીખથી બેસશે, એટલે બંગાળની ખાડીમાં 13 તારીખે સિસ્ટમ બનવાની છે, જેની અસર જોવા મળશે. ત્યારબાદ હાથીયો નક્ષત્ર 25 તારીખ બાદ બેસશે, ત્યારે પણ એક ભારે રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા રહેલી છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો આ અત્યારની સવારની અપડેટ